હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2025નું સંપૂર્ણ સોલ્યુશન, જે તમારી વિજ્ઞાનની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વિજ્ઞાનની ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન કરીએ. તો અહીં વિજ્ઞાનની ત્રિમાસિક કસોટીનો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. તો તેમાં આપણને 5 પ્રશ્નો હોય છે અને તે પ્રશ્નમાં 1 માર્કનો હોય છે. તો તેનો પહેલો પ્રશ્ન છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે. તો તેવો જે વનસ્પતિ છે તે આપણી પાસે થશે કે સી કળશપર્ણ. બીજું, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો તે થશે ઓપ્શન ડી, પર્ણ દ્વારા લે છે. ત્રીજું, લિપિડનું સંપૂર્ણ પાચન એ ખાલી જગ્યામાં થાય છે. તો તેનો જવાબ થશે ઓપ્શન સી, નાના આંતરડામાં થાય છે. એના પછી ચોથો જે પ્રશ્ન છે તે છે કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ એ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. તો તે થશે ઓપ્શન ડી, મોટા આંતરડામાં. પાંચમું, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો. તો તેનો જવાબ થશે ઓપ્શન ડી, ઠંડો પડતો નથી. એ જ પ્રમાણે હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખીને ખાલી જગ્યા પૂરો. તો એનો છઠ્ઠો પ્રશ્ન છે કે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક એ ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો તે થશે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. સાતમું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. આઠમું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવૃત્ત આવેલા હોય છે કે જેને આપણે રસાંકુર કહીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો તેનો 9મો પ્રશ્ન છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે. તો લખી શકાય કે સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. 10મું, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે. ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે. તો તેનો જવાબ થશે કે પિત્ત એ યકૃતમાં ઉત્પન્ન થાય છે. તેના નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં એ મદદ કરે છે. એના પછી 11મો પ્રશ્ન છે કે તાપમાનનું એકમ જણાવો. તો તાપમાનનું એકમ થશે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ અથવા તો કેલ્વિન. હવે એના પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો એનો 12મો પ્રશ્ન છે સહજીવન એટલે શું. એક ઉદાહરણ આપી સમજાવો. તો લખી શકાય કે બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસાવટ એમ બંને માટે સહભાગી બનતા હોય તો તે સંબંધને સહજીવન કહેવાય છે. સહજીવન જીવતા બે સજીવો એ એકબીજાને લાભકારક હોય છે. લાયકેનમાં લીલ અને ફૂગ એ સહજીવન ગુજરે છે. એના પછી 13મો પ્રશ્ન છે શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા તો ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ. ચર્ચા કરો. તો તેનો જવાબ થશે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થ છે. સેલ્યુલોઝ આપણા માટે અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે છે, પરંતુ ખોરાકના બધા ઘટકો મળતા નથી. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી. એના પછી 14મો પ્રશ્ન છે કે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થના બે ઉદાહરણ આપો. તો ઉષ્માના સુવાહક પદાર્થ છે તે થશે તાંબુ એટલે કે કોપર, એલ્યુમિનિયમ તેમજ ચાંદી અને લોખંડ. એના પછી ઉષ્માના અવાહક પદાર્થો તો તે થશે લાકડું, પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ અને રબર. એના પછી વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો કે ખેડૂત ખેતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર નાખે છે. તો તેનું કારણ આપણે લખી શકીએ કે ખેડૂત ખેતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર નાખે છે કારણ કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા એ જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જરૂરી છે. જો આપણે વનસ્પતિ એટલે કે છોડને પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડીએ
તો આપણે તેમની તંદુરસ્તીને જાળવી શકીએ છીએ. હવે એના પછી આપણો 16મો પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. તો તેનો 16મો પ્રશ્ન છે કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી આપણે કેવી રીતે ચકાસી શકીએ? તો તેના માટેની એક પ્રવૃત્તિ છે, તો આપણે કરી શકીએ કે સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. બીજું, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈને 5 થી 6 મિનિટ ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેમનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર 2-3 ટીપા આયોડિનના નાખો અને તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કે કાળો થશે કે જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. તો આપણે આ રીતે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસી શકીએ છીએ. એના પછી 17મો પ્રશ્ન છે કે રસાંકુર એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા પ્રવર્ત જોવા મળે છે. તેને આપણે રસાંકુર કે શોષણ કેન્દ્ર કહીએ છીએ. એનું સ્થાન, તો રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા હોય છે અને એનું કાર્ય, તો રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ એ સરળતાથી થાય છે. હવે એના પછી આપણો 18મો પ્રશ્ન છે કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્ર શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. તો આપણે લખી શકીએ કે એકથી વધુ વસ્ત્ર પહેરવાથી દરેક 2 વસ્ત્ર વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનું સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધારે પાતળા વસ્ત્ર પહેરવા જોઈએ. હવે એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સહજીવન કોને કહે છે? તેના 2 ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે લખી શકીએ કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસાવટ અને પોષક તત્વ માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન એટલે કે સહભાગિતા કહેવામાં આવે છે. તો પહેલું, વનસ્પતિ વાતાવરણમાં રહેલા વાયુ સ્વરૂપ નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા જેવા કે રાઇઝોબિયમ વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ આ બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આથી તેઓ ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજન પૂરો પાડે છે. તેના બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. વનસ્પતિ માટે આ સહભાગિતા છે જે અગત્યની બને છે. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વ લીલને આપે છે. તેના બદલામાં લીલ અને ફૂગના પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક આપે છે. તો હવે એના પછીનો એનો 20મો પ્રશ્ન છે નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. તો પહેલું, જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે. અહીં પક્વાશયમાં ખોરાક સાથે યકૃતના અને સ્વાદુપિંડના સ્ત્રાવો અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ ભળે છે. એના પછી પિત્તરસ સ્વાદુરસને ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુરસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરે છે. નાના આંતરડાની પાછળના ભાગમાં સ્ત્રવતા આંતરરસ પણ ખોરાકમાં ભળે છે અને નહીં પચેલ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. આમ નાના આંતરડામાં ખોરાક એ લાંબો સમય રહીને 3 ઉત્સેચકોની અસરથી ખોરાકનું પાચન સંપૂર્ણ થાય છે. પચેલા ખોરાકના દ્રવ્યો એ નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ત એટલે કે રસાંકુરમાં શોષાય છે. તો આ નાના આંતરડાની પાચન ક્રિયા છે. હવે એના પછીનો 21મો પ્રશ્ન છે કે પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર અથવા તો ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. તો આપણે સામ્યતા દર્શાવીએ તો તે થશે કે બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી અને સાંકડી કાચની નળી હોય છે. બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. હવે જો એનો તફાવત લખીએ તો તે થશે કે લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. બીજું, લેબોરેટરી થર્મોમીટર વડે -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે.
અને ત્રીજું કે લેબોરેટરી થર્મોમીટરમાં પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા માટે વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર એ માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. તો આ રીતે તમે એની સમાનતા અને તફાવત લખી શકો છો. તો અહીં આપણો આ જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. અને આમ તમામ જે વિષયો છે એમાં ત્રિમાસિક એકમ કસોટીની લિંક એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. તમે તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.